શ્રદ્ધા અને શબ્દો. 4 વર્ષની ખુશી હજુ માંડ કાલું બોલતા શીખી હતી. ઘરના ધાર્મિક વાતાવરણને કારણે એ પણ ક્યારેક ભગવાનની મૂર્તિ સમક્ષ હાથ જોડીને ઊભી રહી જતી હતી. આમ તો આ રોજિંદી વાત હતી એટલે ખાસ કોઈ ધ્યાન આપતું નહીં. જે જુએ તે એમ માની લેતા હતા કે એ તો ઘરના વડીલો જેવી નકલ કરે છે. એક દિવસ તેના દાદા અખબાર વાંચી રહ્યા હતા. બરાબર તે જ સમયે તેમની આ પૌત્રી ભગવાનની સામે હાથ જોડીને કંઈક બોલતી હતી. ખુશીને આમ ભગવાન સામે બેસીને પ્રાર્થના કરતી જોઈને દાદાજીને સુખદ આશ્ચર્ય થયું. આ નાની દીકરી કઈ પ્રાર્થના કરી રહી છે એ જાણવાની તેમને જિજ્ઞાસા થઈ. ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરવા છતાં પૌત્રી ભગવાન પાસે કઈ પ્રાર્થના કરી રહી છે એ જાણી ન શક્યા. કેમ કે વાક્ય કે શબ્દ બોલવાને બદલે ખુશી તો ક, ખ, ગ, ઘ, ચ જેવા અક્ષરો જ બોલી રહી હતી. તેથી દાદાજીને ભારે આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, દીકરી તું શું કરે છે? ખુશીએ કહ્યું, દાદાજી હું પ્રાર્થના કરી રહી છું. પણ તું તો કક્કો બોલે છે, આ પ્રાર્થના ક્યાં છે? દાદાજીએ સવાલ કર્યો. પૌત્રીએ સાવ નિર્દોષ ભાવે પોતાની વાત રજૂ કરી. તેણે કહ્યું, ભગવાન પાસે કેવી પ્રાર્થના કરવી જોઈએ એ મને આવડતું નથી, તેથી હું આ કક્કો બોલું છું. મને તો એટલી જ ખબર છે કે પ્રાર્થનામાં પણ આ કક્કાના શબ્દો જ આવે છે અને તેથી ભગવાન તેમાંથી જાતે જ વાક્યો બનાવી લેશે, કેમ કે એ જાણે છે કે મારે શું જોઈએ છે. પીઢ દાદા પાસે આ માસૂમ બાળકીના તર્કનો કોઈ જવાબ જ નહોતો. આ પરથી આપણને બોધ મળે છે કે ભગવાન મોટા અવાજે ગવાતી પ્રાર્થના કે તેની સમક્ષ ધરવામાં આવતા ભોગના નહીં પણ ભાવના ભૂખ્યા છે. એ શબ્દ પર નહીં, શ્રદ્ધા પર ધ્યાન આપે છે. ભગવાનની કૃપા મેળવવા માટે શબ્દો નહીં આવડતા હોય તો પણ ચાલશે, પરંતુ શ્રદ્ધા નહીં હોય તો જરાય પણ નહીં ચાલે. અસ્તુ. અને જો તમને અમારી ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજાને પણ કરાવજો. ખૂબ ખૂબ આભાર.